આજે લાગે છે ઇમિગ્રેશન મિનિસ્ટર કંઈક લાઈક આઈ ડોન્ટ નો આજે કંઈક અલગ જ હતા આજે. ખબર નહીં આટલા બધા અનાઉન્સમેન્ટ્સ બેક ટુ બેક, ન્યૂ ચેન્જીસ, ટોટલ રિફોર્મ ઇન ઇમિગ્રેશન, લાઈક ઇમિગ્રેશન ફિલ્ડ. મેં ઘણા બધા વિડીયોઝમાં કીધું કે there is going to be they are going to be strategizing goals in terms of number of immigrants who are going to get accommodated. And yes, today you all are witnessing that હા, ઇમિગ્રેશન મિનિસ્ટર આખા બધા ઇમિગ્રેશનના ગોલ સ્ટ્રેટેજાઇઝ કરે છે. સો એ લોકો શું કરી રહ્યા છે, એક્રિડેશન જે ચાલતું હતું એ હવે કન્ટિન્યુઅસ રહેશે, રાઈટ. સો ઇટ કેન બી ઇન ટર્મ્સ ઓફ સ્ટુડન્ટ્સ કાં પછી વર્ક પરમિટ હોલ્ડર્સ. સો જે અત્યારે જે એક્રિડેશન ચાલે છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી પોઝિટિવ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઓન ગોઈંગ. Again, there is going to be a healthy competition between the provinces. બોલો, હવે પ્રોવિન્સીસની વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન આવવાનું છે, પ્રોવિન્સીસની વચ્ચે કમ્પીટ કરાવવાના છે ઇમિગ્રેશન મિનિસ્ટર. આઈ ડોન્ટ નો શું કરવાના છે, બટ લાઈક હવે હેલ્ધી કોમ્પિટિશન થવાનું છે, લાઈક ઇન ટર્મ્સ ઓફ કયા એપ્લિકેન્ટ્સને ક્યાં પીઆર મળશે, કોણ ક્યાં પીઆર આપશે. સો જે ઇમિગ્રેશન મિનિસ્ટરનું પહેલા અનાઉન્સમેન્ટ હતું કે દે આર ગોઈંગ ટુ વર્ક ઓન ગેટિંગ મોર પીપલ સિક્યોરિંગ પરમનન્ટ રેસિડેન્સી. સો ધીસ વોઝ ધ અનાઉન્સમેન્ટ. આઈ થિંક હવે મને લાગે છે સીઈસીના ડ્રો નહીં આવે, બટ પીએનપીના નોમિનેશન્સ આવશે પ્રોવિન્શિયલ વાઇઝ. સો સ્ટે ટ્યુન્ડ ગાઈઝ.